ગુડ મોર્નિંગ એવરીવન. આજનો વ્લોગ બહુ મસ્ત થવા જઈ રહ્યો છે બિકોઝ આજે અમે જઈ રહ્યા છીએ પાર્ક ઓમેગા જે છે ક્યુબેકમાં ઝૂ. તો સવારના 7 વાગી ગયા છે અને બધા રેડી થઈને હવે અમે અડધો કલાક જેવામાં નીકળીશું. ફાઇનલી વી ઓલ આર રેડી ટુ ગો પાર્ક ઓમેગા. ચાલો નીકળો બધા એક એક બાર. અમે લોકોએ નાસ્તો ને પાણી ને બધું લઈ લીધું છે, ફૂલ તૈયારી. ના હોય આવી રહ્યું ને. આજે મજાની વાત એ છે કે હર્ષે મર્સિડીઝ બેન્ઝ બુક કરી છે જવા માટે. અમે લોકોએ આજે કાર રેન્ટ કરી છે, એમાં અમને મર્સિડીઝ મળી છે ને એ બી એસયુવી. કાલે રાતે હું હર્ષ ગયા હતા લેવા. બહુ મસ્ત ગાડી છે, મજા આવશે બેસવાની. એટલા લાઈક એડવાન્સ ફીચર્સ છે એમાં એન્ડ એકદમ સ્મૂથ ચાલે છે. જરૂર જ નહીં પડતી કે તમે એકદમ હાર્ડ એક્સિલેટર લગાવો. બ્રેક છોડશો એટલે ઓટોમેટિક જાય જ ગાડી. પપ્પાએ જગ લઈ લીધો છે અને હર્ષે થેલીમાં નાસ્તો લઈ લીધો છે. થેપલા છે અમારી જોડે, અથાણું છે, પછી અમે લસણની ચટણી લીધી છે. ત્યાં લાઈક પિકનિક સ્પોટ બી છે, લાઈક બેન્ચીસ ને બધું મળશે. ત્યાં બેસીને તમે નાસ્તો વાસ્તો કરી શકો. અને આજનું સ્કાય જોઈ લો કેટલું મસ્ત થયું છે. વાવ. કેનેડામાં એક વસ્તુ સારી છે કે સ્કાય બહુ મસ્ત બને છે. અને આ છે અમારું બિલ્ડિંગ જે અમે રહીએ છીએ, એને અમારી મર્સિડીઝ બેન્ઝ આવી ગઈ છે. ચીઠી ના બહુ મસ્ત છે. આ બી મુકાવું મુકાઈ દે. રાખું છું. ફાઇનલી વી આર એટ પાર્ક ઓમેગા. અમે પહોંચી ગયા છીએ પાર્ક ઓમેગા ટાઈમથી પહેલાં. 10 વાગે ઓપન થશે, 9:30 પહોંચી ગયા અમે. સી કોઈ આવ્યું નહીં ને ખર્ચ આપણા સિવાય. ગાડી હજુ અંદર એડલ્ટના 52 58 જોયા તમે તો 52 લખે છે. ટેક્સ સેમ થઈ જશે. અહીંયા જાડા બીજ હોય છે બધા. ગાડી ઉપર લાવતા હું ને હર્ષ પહેલાં આ પાર્કમાં આવેલા છે એટલે અમને લાઈક ખબર છે અહીંયા શું શું છે, ક્યાં કઈ વસ્તુ મળે છે, ક્યાં જવું, શું જોવું. અમે લાસ્ટ ટાઈમ અહીંયા ફોટા બી પડાયા હતા ત્રણેય.
મેં હર્ષેન દીદીએ. કોઈને ફોટો પડાવવો હોય તો આવી જાવ અહીંયા. પહોંચીને અમે લોકો અહીંયા વોશરૂમ બ્રેક લીધો. એના પછી લાઈક અમારી પાસે હજી અડધો કલાક છે. વોશરૂમ જઈશું, કંઈક કોફી વોફી પીશું, પછી અંદર જે લોકો 9:45 ગેટ ઓપન કરશે તો જઈશું અમે અંદર. આને તો કોફી લઈ બી લીધી છે. અને હવે અહીંયા ફોટો બી પડાવીશું થોડા ઘણા તો ટાઈમ પાસ થશે. આય હાય હાય આવી ગયા છે ભાઈ હીરો. ગાઈસ આ લોકો ફોટો પડાવી રહ્યા છે. હર્ષ ક્યાં ગયો ઉજ્જવલ? ક્યાં ગયો? આર્યો ઉજ્જવલ આ રહ્યો, ફોટા પાડે, વિડીયો લે છે ઉજ્જવલ. મમ્મી તો ભૂંડ ને ક્યારેક ખવડાવો. પપ્પા ડ્રાઈવર અને દીપુ હરણ. હું ગાડી ચલાવું છું, લાયસન્સ વાળી. હું હરણ છું, હરણ. આ બરાબર આવી ગયો. હવે આર્યા બીએ જોડે ફોટો શૂટિંગ થશે. અંકલ આંટીનો આમ આમ છે. આ લે આવી ગઈ બસ. થેન્ક યુ. આ ભાલુ રાતે ચમકતું હશે. પેલું આગળ બી રહેવાનું. ડન. આપણે Done. ચારે પાડીએ ઉજ્જવલ પર. એટલે તો ઉજ્જવલ પાડતા. પાડીએ. આવી જાઓ ચારે. લે 8 400 પહેરતી દે સવા. પપ્પા જોડે જતી રહે, હું આ બાજુ જતી. બહુ જ મસ્ત લોકેશન છે. આજે વેધર બહુ જ મસ્ત છે તો ફરવાની બી મજા આવી રહી છે. એકદમ બહુ મસ્ત છે લોકેશન. અને આ છે પાર્ક ઓમેગાનો મેપ. તો આપણને એક લાઈક બુક ટાઈપ બી આપે છે એ લોકો કે તમે ગાડીમાં બેઠા જોઈ શકો કે તમારે કયું એનિમલ જોવું છે તો કયા નંબર પર જવાનું. અમે અત્યારે અહીંયા છીએ. આ અમારો ગેટ છે જ્યાંથી અમે અંદર જઈશું તો એમાં બધું બતાવશે. 3 નંબર પર ડિયર હશે, પછી ત્યાંથી 5 નંબર છે અહીંયા, ત્યાં શું હશે તો 5 6 7 8 આખું ફરતા 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 ઉપર પછી આ બધા પ્રાણીઓ દેખાશે. બાયસન છે, ફોક્સ છે, ડિયર છે, હોર્સ છે. હવે આપણે જઈએ અહીંયાથી અંદર. ઓલરેડી મમ્મી પપ્પા હર્ષ ઉજ્જવલ અંદર છે. વોશરૂમ બ્રેક લઈ લઈએ પછી નીકળીએ આગળ જવા માટે. અહીંયા બધા સોવેનિયર બી મળે છે, કંઈ ગમશે તો અમે લઈ લઈશું. એન્ડ ગાજર છે અહીંયા, બટ અહીંયા કરતાં અંદર વધારે સારા હશે તો અમે અંદરથી જ લઈશું. અને અહીંયા બધા સોવેનિયર છે, કિચન છે. હા, તે તમારે કોઈને ઘરે લઈ જવું હોય યાદગીરી માટે નાઇસ છે. પછી પેઇન્ટિંગ્સ બી છે અહીંયા, સ્ટીકર્સ છે. સી બહુ મસ્ત છે. પાછળ લેક બી છે જે મોટા મોટા એનિમલ કે જો આપણને આ દેખાઈ ગયું અત્યારે જ. કાયોટી જેવું લાગી રહ્યું છે. આઈ ડોન્ટ નો શું છે. પછી આ બી જુઓ, વાવ. અને પાછળ રિવર જેવું. તો આના કિનારે બી ઘણા બધા એનિમલ્સ રહેતા હશે. ત્રણ થઈ ગયા. વુલ્ફનો શું? હા હા, એ બી જોઈશું આપણે. વ્હાઈટ કલરનું વુલ્ફ હતું. અહીંયા જેટલા બી એનિમલ્સ છે ને એ બધાના સોફ્ટ ટોયસ બી છે, બટ બહુ જ કોસ્ટલી છે. જુઓ, આટલા ડિયરના $30, બટ સોફ્ટ છે, નાઇસ. પછી એક આ મને ગમ્યું, બટ આના છે $30.99, $31. આ બી બહુ ફાઇન છે. સી વાવ, બહુ સોફ્ટ છે. હા હર્ષ, બહુ જ મસ્ત છે. આ $41 છે, $41.99. બહુ જ મોંઘું છે. તું લઈ આલ જ મને. તું લઈ આલ મને આ બિયર. મને આ બ્રાઉન બિયર બહુ ગમ્યું, $40. લઈ આલ ને. લે આ લઈ દે મને.
આવી રીતે નહીં. એ આ બાજુ આવી જાઓ. આજે જ્યાં જોઈશું ને ત્યાં બિયર અને ડિયર જ જોવા મળશે. હા, આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો આપણને એક બુક જેવું આપ્યું હતું. અમે ક્વિક બ્રેક લઈ લીધો છે અને અહીંયાથી અમે એક મેપ બી ખરીદી લીધો છે જે અમને લઈ જશે. લાઈક અમારે ક્યાં ક્યાં જવું, શું જોવું એ બધું આ મેપ અમને કહી દેશે. દેટ વુડ બી ઇઝીયર ફોર અસ. વોટ? ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો મતલબ એવો થોડી ગુજરાતી જ બોલીશ, કંઈ બી બોલી શકું છું. જો અગર કોઈની પાસે કાર ના હોય તો તમે આ કાર બી રેન્ટ કરી શકો. જે આખી પેકેજ હશે. બિકોઝ અહીંયા લાઈક અમને રૂલ લખીને આપ્યા છે, એમાં એવું કહી દીધું છે કે યુ કેન નોટ ઓપન યોર કાર્સ ડોર. તમે વિન્ડો ઓપન ના કરી શકો, ડોર ઓપન ના કરી શકો, બિકોઝ જાનવર ખુલ્લા ફરતા હશે, આપણે બંધ રહેવાનું છે. તો એવી જ રીતે કોઈની પાસે કાર ના હોય ને આવું હોય તો તમે આ કાર બી લઈ શકો. પ્રોપર પેક છે. આમાંથી બી સારું દેખાય, બટ આના ચાર્જીસ અલગ હોય છે જે તમે અંદર જઈને પૂછાઈ શકો છો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અરે એને 9:45 કીધું તું તો ઓપન થઈ ગયો હશે. હા, એ તો તમે રેન્ટ કરો એટલે અલગ અલગ ગાડીઓ લો ને એટલે એવું જ થાય. કોઈ બી એક વ્હીકલ ચલાવતા હોય ને એટલે તમને અંદાજ એમને આવી જાય. બે છે. ગેટ ખુલી ગયો છે ફાઇનલી. આમ તો કેટલા બધા આવે ને યાર વેલકમ કરવા. હજી બધા ઉઠ્યા નહીં લાગતા. જો કોઈ રેન્ટ કરી છે ગાડી, કોઈ બધું લઈ જઈશ. આપણે ગાજર તો દીધા નહીં, વચ્ચેથી લઈશું આપણે. વચ્ચે જ રાખવી છે ને. 3 ગેટ હે ને. એ હવે અમારી ગાડી જોડે આવશે. આખો કાચ બગાડે. પપ્પા જોડે આવી ગયું છે. આના હા પેલું ગાજર ખાવું છે પણ અત્યારે અમે લીધું નથી. તો ગાજર ઉગે છે બકા, શાંતિ તો રહે. અમે અંદરથી લઈએ છીએ, તમે અંદર આવો ખવડાવીશું. એ ગાડીના ચાટીસ મારી. સવાર સવાર જ બધા ભૂખ્યા થઈ જાય. કેટલા બધા આવી આ ગયા. બાજુ આવી ગયો હવે. એ બાપા અંદર આપીએ. એટલા ભૂખ્યા હોય ને ખાવા. એસી જ નહોતું કર્યું તે. એટલે મેં કીધું ગરમ પવન કેમ આવે. જવા દે. સીધી અંદર જતી રહી. અહીંયા આ લોકો મને એમ કે આ બહાર કેમ નહીં જતા હોય ગેટથી, પણ આ લોકોએ જો સિસ્ટમ કેવી કરી છે એટલે બહાર જઈ જ ના શકે. આપણે એ જ જોયું હતું. પગ મેલાને અંદર જતી રહી. અમે તો ગાજર ખવડાય ને હવે આ બધા ચાલ્યા બીજી ગાડીમાં. બીજી ગાડી જોડે જો. ઓહો બાય. હમણાં ખવડાવીશું અંદર જઈને. નથી ઊભી રાખીશ તો ગાજર નથી. આઈન ઠોકાઈ ના જાય ને એટલે મેં જેમ કર્યું. એટલે બહુ ભૂખ્યા થયા લાગે છે. સવાર પડી ને હવે. જ ખુલ્લી કાલ રાતના કોઈ ખવડાવ્યું નહીં. પણ આ લોકો બી ખોરાક તો હાલતા જ હશે ને. આજે કે બધા ખવડાવે જ. એ જ કેમ કે બધા અહીંયા રોજનું કોકનું કોક તો આવતું જ હોય. બધા ગાજર લઈને જ આવે. પેટ ભરાઈ જાય. 4 વાગે સુઈ જાય. એ જોજે જોજે. હા જો પેલા એ બધા કેટલા બધા તૂટી પડ્યા છે. નહીં બકા અહીંયા કશું નહીં લાયા અમે આજે. અંદર વાળાનો ફાયદો, અંદર વાળાનો બધું ખાવા મળે. એ બધા ઉતરીને ખરીદે ને ગાજર. બહાર જો તો આગળ હતા જ કેટલા ને બધા છે. બહાર બી હતા જ બેટા ગાજર. અંદર બહુ હતા મસ્ત હોય પપ્પા પોચા. ના 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 ના. એ હટ. આ બધા દોડીને ગાડી બાજુ જ આવે છે. એમને બી હવે રોજનું છે ને એટલે ખબર પડી ગઈ છે કે આમને ગાજર આપશે. જો હરણ આવી દોડતું દોડતું. જો કાં ચાટા બટ બિચારું ભૂખ્યું થયું છે. એ આ તો જો સિંગડા વાળું માં કસમ દોડતું દોડતું આવ્યું. એ અથડાતું નહીં. એ વાહ
કેવા શીંગડા આવ્યો પણ. સિંગડા વાળું આવ્યું છે જો. દૂર જા. શીંગડા બી શીંગડા તો જબરા. જોવા ને હા. લઈએ આપણે. પેલું સાબર ટાઈપ. લેતો પા વિડિયો લેતો. દબાવે લાલ બટન. જે પેલું ગાજરના ખવડાવવા ભૂખ્યા છે બાજુ ખાલી બિચારા. ગાજર ખવડાવવા. અમારો કાચ ગંદો કરી દીધો છે એને. હવે બરાબર વિડીયો નહીં આવે આપણે. હા દેખાવ મસ્ત. એકદમ આવી ગયું છે કે અમારી ગાડી આગળ. અને મારી મર્સિડીઝમાં ઉપર 2 સનરૂફ ખુલી ગઈ છે, તો ઉપરથી બી અમને વ્યૂ મળે છે. આયરું ખોલા કે નહીં ખુલતો? એ નહીં ખબર હો. હર્ષ ખુલ્લા ખુલ્લો. હા, પણ પછી અંદર આની હાઈટ ઊંચી ને સીધું ઉપરથી આવશે. હવે નિન્ની જો તારા જેવું છે એટલું. તારું તારું. જગ્યા હોય તો જવા દેવું છે આપણે આગળ થોડું. આગળ જ. એ હટે આગળ એને જ જવા દે રાહ ને તો હટશે જ. એ આવ્યું ફરી આવી જો. જોઈએ. એ રાહ જોઈ રહ્યું છે એને કંઈક ખાવું છે પણ. પેલો આવે એટલે બંધ કરી દેશું. બાજુ બનાવ્યું છે. અહીંયા લેક બી છે નાનો, બટ આપણે ઉતરી નહીં શકીએ જોવા માટે. અહીંયા અલાઉડ નથી જોવાનું ઉતરવાનું. ખોલું? અમુક અહીંયા નંબર જ આપ્યા છે જે નંબર પર તમે ઉતરીને લાઈક વોશરૂમ બ્રેક લઈ શકો, કંઈ બી ખાઈ તાર શકો. ખોલવો કાચ? અરે એ તો હું ખોલ દે અહીંયાથી. હા જો. વ્યૂ બહુ મસ્ત છે. બહુ ભાઈ. અહીંયા કાયક કરાય ને. જો મારી ને મમ્મીની નાસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આવશે. અમને ભૂખ લાગી ગઈ, સવાર વહેલા નાસ્તો કર્યો તો. હવે નાસ્તો કરતા કરતા અમારે બધું જોવાનું. આમ તો ચવાતું જ નહીં બાપા. ઘરે ભરાઈ જવાનું. પણ એના દાંત નહીં આ નહીં આવે આપેલું ગાજ. જો આ છોકરો કેવો કાંચોચીનો. આજે ચાઇનીઝ જો. બાપા એકમ થોડા એનો બાપુ બોલતોય નહીં હો પણ. ઊભું જ રહી ગયું. બહુ મોટા શીંગડા છે આના, હો. એ પણ પાછળ ક્યાં જાય? અમાર બાકી છે. એ અને બીજા બધાને જોયા ને બીજી ગાડીમાં આવે છે એટલે. ત્યાં ખાવાનું જોયું હશે એને. યાર પાછળ જતું રહ્યું આજ મોટું હતું. કેટલા મોટા સિંગડા. કેવું જોઈ રહ્યું? ગાડી ઉપર ચડી ગઈ. હું બોલાવું? ઉજ્જવલ તું એ. કોઈને કોઈ ગાજર ખવડાવતું નહીં તો બિચારા ટકતા નહીં, જતા રહે. અને અહીંયા આવી ગઈ આપણા ભૂંડ. આ બધાના તો કાપીને ખાય હે. આના બેકન કહેવાય, આનું જે માંસ ખાય છે બધા. 7 નંબર આવ્યો. તમે કીધું ખરા આવ્યું. 4 5 5 6 તો ક્યાં ગયો ખબર જ ના પડી. 5-6 માં કઈ નતું. એ ખાય છે. તો આ લોકો અહીંયા કેમ આવ્યા? ચિકન બિકન ખાવું હશે બિચારાને. આ લોકો ક્યાં ખાય? વેજીટેરિયન પ્રાણી. અરે મારી પ્રજાતિ. હું સનરૂફ પર ઊભી રહી ગઈ છું વિડીયો લેવા માટે. હાય. નથી ગાજર. આગળ મલ, આગળ આગળ આલુ અંદર. બાય. જા હટ હટ હટ, જવા દે. સોરી. નહીં. હા.
થોડા થોડા ગેપ પર બધા ઊભા છે. રાખતો આ મારા લેવલનું હ, આ મારા લેવલનું હ. બેહી જા પણ તું નીચે એવું કર્યા વગર. ના એટલે લેવલમાં તો આ જો આ સીગડું મારે તો હું થાય બાપા આ કેટલી હાઈટ વાળું છે. હવે મારે બેસવું જ પડશે. ઝૂમ કરી હા દીપુ અંદર બેહી જજો. એ બધા આયા. આ મસ્ત છે હરણ. અને આ જુઓ આના સિંગડા કેટલા મોટા છે. ઓહો બે છે. નીચે આવી જાવ. પપ્પા આમ જો ફોટો પાડી તમારો. પણ હર્ષ આ તો આપણા મિરર થી બી ઊંચું જાય એવું સિંગડું. બીજું આવ્યું લે યાર હટ કંટાતું કરવા દે હવે. લડ્યા તારી બાજુ આવ્યું. એને એવું છે કે મને જવા દે મને જવા દે. આના સિંગડા જો કેટલે ઉપર સુધી જાય છે. ઓહો હો બહુ જ ઊંચું છે આ. આ હોત તો તાઈ જ જતો. હા સાચેમાં. અને વાગતા સિંગડા એ અલગ. અહીંયા ફોટો એ પડાવ. છે એવું લીધું. ઝાડની પાછળ બ્લેક અને વ્હાઈટ બંને હોય. નીચે એક બચ્ચું આનું નામ છે લૂપ. મમ્મી દેખાય બચ્ચું લૂપ ચારે ચડી જ નહીં શકતું. વ્હાઈટ કલર નું ફોક્સ ને એવું લાગી રહ્યું છે. વુલ્ફ છે વુલ્ફ. થોડુંક લે. આ જો આખું આમનું ફેમિલી. હજુ લે હજુ લે. થોડું જતા રહેશે બસ. બરાબર બીવર નું ફેમિલી જો એમના બચ્ચા બી છે નાના નાના. અહીંયાથી આમ થઈને છે. બાયસન તો છે પણ એની સ્કિન નીકળી ગઈ. આગળ બધા બાયસન સૂઈ રહ્યા છે. ભેંસ જેવું જ લાગે છે. પણ આને શું થયું ચામડી નીકળી ગઈ હા એવું જ લાગે છે. લાઈક બહુ જ પેલા એ હતા. પેલું તો જો મે બી વિન્ટર માં એવા દેખાતા હશે. પાછળથી નીચું છે ને આગળથી ઊંચું છે. લેટ્સ ગો. જવા દે આ બચ્ચું હે. બીજો પાછળ. કોર્નર વાળું જો પેલું. પાછા attack બેટેક કરે એવું નહીં. દાઢી બાઢી તો કરાય. દાઢી મુલ્લાજી જેવી વધારી. અહીંયા આ રીતે પિકનિકના ટેન્ટ બી બાંધ્યા છે. અગર તમે તમારા ઘરેથી કંઈ જમવાનું કે એવું લઈને આવો છો તો અહીંયા બહુ મસ્ત એવી જગ્યા છે જ્યાં તમે બેસીને નાસ્તો કરી શકો છો. અહીંયા અંદર એ જગ્યા છે જ્યાં તમે ફરી અગર તમે મેઇન એન્ટ્રન્સ પર કેરેટ્સ લઈ જવાનું ભૂલી ગયા છો તો અહીંયાથી તમને કેરેટ્સ બી મળી જશે. ત્યાં નાનું એક કેફે જેવું છે જ્યાંથી કોફી ને એવું મળી જાય. વોશરૂમ બ્રેક લઈ શકો છો. સ્લશી મળે છે અહીંયા. એન્ડ જેમ જેમ થોડા થોડા આગળ જઈશું ત્યાં સામે એડવેન્ચર જેવું બી લાગેલું છે. ત્યાં તમે એક્ટિવિટીઝ ને બધું કરી શકો છો. આજે વીક ડે છે એટલે પબ્લિક જ નથી બિલકુલ. બટ
લાસ્ટ યર અમે સમરમાં આવ્યા હતા ઓગસ્ટમાં, તો બહુ જ પબ્લિક હતી. અહીંયા લાઈક ખુલ્લા ડિયર એ બધું ફરતું હતું. ચેક કરીએ હવે આગળ જઈને અગર અમને દેખાય તો. અગર કોઈ ખુલ્લા ડિયર દેખાશે તો જ અમે કેરેટ્સ ખરીદીશું, બાકી નહીં. હરી ફરીને 10 લોકો જ છે, બીજું કોઈ નથી. આને એવું લાગે છે કે અમારે જો ગાજર છે પણ હજી લીધું નહીં. તને ખવડાવું બકા, 2 મિનિટ આપ. ફોટો પાડજે એમ જતું રહ્યા. હરણને અમારે ગાજર ખવડાવ, પણ અમારે જો ગાજર છે નહીં તો અમે જઈ રહ્યા છીએ હવે ગાજર લેવા. કેમ કે અમારે ફોટો પડાવો છે હરણ જોડે, પણ એ ઊભું જ નહીં રહેતું બિકોઝ અમારે ખવડાવવા માટે કંઈ છે નહીં. તો અમે ખરીદીએ તો એ અમારી સાથે ફોટા પડાવશે. આ જોવા કેટલું મસ્ત છે, આખું બિયર બે. આની સાથે બી મસ્ત ફોટા આવશે. હવે આપણે અંદર જઈને ખરીદીએ. પોચા હોય ને એવા લેજે, બિકોઝ એ આ આગળનું તો ખાઈ જશે પણ હાર્ડ પાર્ટ નહીં ખાય. આ લે. મમ્મીને ફોટો પડાવતો પણ હવે ઊભું જ નહીં રહેતું. ગાજર જોઈને દોડતું દોડતું આવ્યું. પતલું લે ને, પાછળથી જાડું ના ને એવું લે. હા, મેં એ જ ગણાવું છું. તો આખો ખાશે. તમે 2 લઈ લો પતલા પતલા. આપણે 5 જણા છીએ તો બધાના હર્ષ ફોટા પડાવવા માટે 3 તો જોઈશે. બધું ખાશે એવું જરૂરી નહીં ને. એ અહીંયા સુધી આવી ગયું. એને ખાવું જ બિચારા. હર્ષ આ બહુ નાનું છે, એટલું નાનું ના લઈશ ભાઈ, હાથ આવી જશે. એ નાનું ના લઈશ, મોટું લે, લાંબુ. આ બિયર કેટલું મસ્ત છે યાર, આ મને બહુ ગમે. રાતે આને લઈને સૂઈ જવાનું કે મજા આવે. બીવર લાગે છે આ, બહુ જ મસ્ત છે. ગિફ્ટિંગ માટે બી બહુ મસ્ત ઓપ્શન છે, બટ યાર બજેટ બહાર જાય છે, બહુ મોંઘું છે. બોટલ બી બહુ મસ્ત છે. સારું છે બધું. આની પ્રાઇસ નહીં લખી, બાકી સ્ટીકર બી છે લગાવવા માટે. નાના બેબીના કપડાં બી છે. બટ અહીંયા બિલિંગનો કોઈ ઓપ્શન જ નથી, આગળ હશે બિલિંગ ઓપ્શન. હોતું હશે, $2 હશે, બહુ તો એટલું બધું નહીં હોય. કેટલા મસ્ત સ્ટોન છે. જ્યાં જુઓ ત્યાં સોફ્ટ હોય. કિચન બી બહુ મસ્ત છે, બટ મારી પાસે ઓલરેડી 3-4 કિચન છે તો સ્કીપ કરવું પડશે. એટલી બધી નીડ નથી, બટ સોવેનિયર તરીકે અગર લઈ જવું હોય તો અમે પૂછીશું મમ્મી પપ્પાને અગર કંઈ જોઈએ તો. નાઇસ. શું છે પણ આ તો આપણે ક્યાં યુઝ કરવાના? બતાય હર્ષ, કયું લીધું આપણે? પર્સ બી છે, અમે આ લીધું છે એક અમારા માટે ને એક મમ્મી લોકો ઘરે લઈ જશે. મસ્ત કિચન ને એવું ભરાવતા નહીં, બાકી આ બે કિચન કેટલા મસ્ત છે. નાઉ વી હેવ કેરેટ્સ, કમ હિયર. ગાજર જોવો ને એટલે તો આવી જ જાય છે. ઉજ્જવલ તારે પકડી જ રાખવાનું હતું, આ તો ખેંચી લીધું એને આખું. અમે લાસ્ટ ટાઈમ આવ્યા તો આવું જ કરતા, અમે એટલું હાર્ડ પકડતા હતા કેમ કે એ ખેંચીને આખું ખાઈ જાય. અને લાસ્ટ પાર્ટ તો ખાશે જ નહીં, હાર્ડ લાગે છે. પોચું ખાઈ ગયું ના, ફેંકી દીધું જો.
મને એક ફોન આપો, એક ફોટો પાડું, હું મારું વિડીયો બી બનાવી દઉં. હર્ષ પાડે ને પણ તું વિડીયો લે. હા લાઈન ફોટો પાડો તો વિડીયો એક એક પાડતો રે પછી તારો પાડ. વિડીયો લેજો ઉભો. જે આંગળી નાખાઈ જાય. બીવાયા. પાડે હર્ષ લાવ તું જા. પપ્પાના શાંતિથી ખાઈ લે, પછી બીજું ખા. આવજો, કેટલું ભૂખ્યું હશે, 4-5 તો ખાઈ લીધા એને. પોપટ થઈ ગયું. 1 સેકન્ડમાં ખેંચી લીધું હર્ષનું. જે એનું બચ્ચું હતું પણ ખાવામાં કેટલું પેલું હતું. એને અમારા 5-6 ગાજર તો ખાલી કરી દીધા. કોઈનો 5 સેકન્ડનો વિડીયો આવ્યો નહીં. હવે અમે શોધીશું બીજું. અહીંયા એક બીજું છે, એને ખવડાવીએ હવે. એકને કેટલા ખવડાવીશું? કામ અહીંયા બ્લેક આવે છે, બહાર જવું પડશે. બોલાય 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 બોલાય. જલ્દી માં ચૂંટ મારશે હર્ષ. મને ખબર આવે ખાવા તો નહીં. એ ખેંચી. એ કે આ તો લલચાવત મને. એ ખેંચાઈ ગયો, હવે ના મેળ પડે. બોલાય, ઘાસમાં બોલાય. ગાજર ખવડાવે છે, એક બહાર લાયા એના, બીકોઝ ટેન્ટમાં નહીં આવતો વિડીયો બરાબર. હા ફોટો પાડો ને તમે. ગાજર તું ચશ્મા નહીં પહેરે હર્ષ. હા આ મસ્ત છે. તારા ચશ્મા હર્ષના ચશ્મા. પપ્પાને ગાજર આલે. આ ફ્રેન્ડલી છે, પેલું પહેલા હતું ને એના કરતા શાંતિથી ખાય છે અને પકડવાય દે છે. પેલું જંગલી બહુ મસ્ત છે આ. પપ્પા અહીંયા જો. કેટલું શાંતિથી ખાધું આને. સારું છે. અને આપણે એવા સોફ્ટ લીધા છે, તે આખું ખાઈ જાય છે. લાસ્ટ ટાઈમ ખબર છે, એને નીચે પાછળનું ફેંકી દે. ના ના તું વિડીયો લાયા ને વિડીયો ને યુટ્યુબમાં મૂક. આળો કરવાનો ના ઉભો ઉભો. ફોટા લે. યુટ્યુબ માટે લઈને થોડાક પપ્પા એમ પપ્પા સ્ટ્રેટ. સીધા ઉપર. હા આખું ખાઈ ગયું. એ ભરે દે. કે આયરા કેમેરામાં જોજો ફોટો પાડવા માટે મારા. જો મેં આને તો ગાજર ખવડાવીને નવરા થયા ને તો આ દોડતું દોડતું આવી ગયું પાછળ કે મને ખવડાવો. આ મસ્ત છે સિંગડા વાળું. બધા જ ભૂખ્યા થયા હોય ને એવું લાગી રહ્યું છે. મરચા નહીં હો. બીજા લઈ જાય. ના હો કાલે. બહુ થઈ ગયું. ના ના ખવડાવવાના તમે બિચારા. આમથી ખવડાવો તો હું આમથી લઈ જાય. પણ એ ઊંધું હતું. આપણે ચારનો લેવડાવી દેવા છે. ઉભી રહો, ચાલશે, ખવડાવીશ ને. આમ કરવું પડશે એને ફેરવો. આજો આજો આજો. મમ્મી તો ખવડાવી દેશે. મમ્મી ક્યાં હાલે? તમે લોકો સીધા રહો. પણ એની બાજુ લેવાનો. સ્ટ્રગલ જોશો. સ્ટ્રગલ રિયલ હા. ના ના મારે તો નહીં. સ્ટ્રગલ રિયલ હે. ઉજ્જવલ એક કામ કર, તું ખવડાવી દે. તારી સામે બોલાવીને ખવડાવી દે. ચમનું કરું હું ખવડાવ ને બધા હાથમાં બધા. ના કરી છે ને. અરે બધા હાથમાં પકડો એને. હાથમાં પકડ એમ કહું છું. આમ જાય છે, આમ જાય છે. એ હાથમાં પકડી રાખો બધા. ખવડાવી દે ને, વાંધો નહીં, ખવડાવી દે. પછી આપણે એ લાઈનમાં આવી જઈએ. જગ્યા કરો પપ્પા તમે બે, આપણા બેની વચ્ચે. ખવડાવી દે હવે. બસ એને પકડી રાખો. 8 अभी खिला रहे हैं ये लोग. પેલો ભાઈ જોતો જોતો ना गुजराती बोलो. રહેવા દે. બસ પતિ જ નહીં હવે. 6 એક બચ્યું.
ફિનિશ એનો આયો ઉજ્જવલ હા જો મમ્મી સિંગડા જો આના પોચા છે આડી મેં એ જ કીધું મમ્મી. વાહ દબાવશે ને બહુ ઉપર એટલે ના ખવડાવે. એક બચી તો મમ્મી વિડિયો લેવાનું તો આગળ આવ્યું લે હો પાક ઉજ્જવલ આઈ જા હર્ષ, આઈ જા તારે નો આઈ જા. વિડિયો આઈ જા બે ફોટો લઈ લે વિડીયોમાં ફોટો લઈ લે. તારો ફોન આડો હોવો જોઈએ. આ ચાટી કાળો આવે ને ના ફોટો લઈ લે ફટાફટ 2 કિલો ગાજર ખાઈ ગયું એકલું. ફોટો પાડવાનું છે બહુ મારો વિડીયો ચાલે. વિડિયો ચાલુ જ છે એ બીજું આવ્યું છો એક અંદર આવ્યું એક આવ્યું ટાઈમ ચાલ લે ભાઈ આજમાં ઘરે બતાય તું ઘરે બતાય ખાલી હા અને 1 સેકન્ડમાં ખેંચી રહી છે. આ બરાબર નહીં. પેલા મસ્ત ખાવા દીધા અમને. જો અંદર બધા પેલું સિંગડા વાળું છે ને એને મસ્ત ખાવા દીધા. તો અમારા બધાના વિડીયો અને ફોટા બી આવી ગયા. અમારા બધા ગાજર પતી ગયા. હવે અમે થોડુંક એડવેન્ચર કરીને આવીએ આગળ, પછી લઈએ બીજા થોડા. તો એનું બી હજમ થઈ જાય તો ફરી ખવડાવવા થાય. સી ધ સ્કાય કેટલું મસ્ત લાગે છે. બધી પબ્લિક જતી ક્યાં રહી કઈ અહીંયા જતી અંદર હશે ને. અમુક લોકો પિકનિક કરવા બેસી ગયા. હર સાતો લાંબુ કેટલું મોટું. ના પાડી એન્ટ્રી પ્રોહિબિટેડ નો બોર્ડ માર્યું આપણને તો જવા દીધા હતા. લગભગ બધી પબ્લિક ત્યાં પાછળ ગઈ હશે આગળથી જતા રહ્યા લાસ્ટ ટાઈમ અમે અંદર ગયા હતા બધું જોવા માટે, એડવેન્ચરનું ને એ બધું છે ત્યાં. બટ અત્યારે એન્ટ્રી પ્રોહિબિટેડ કહે છે. અમે કરીશું પિકનિક, તો એના માટે અમે બધો નાસ્તો લઈ લઈએ. અમે 3 બધો નાસ્તો લેવા આવ્યા. મમ્મી લોકો કીધું છે કે તમે એક સારી બેન્ચ સિલેક્ટ કરીને બેસો, અમે આવીએ છીએ. મર્સિડીઝમાં જો નાસ્તો એ કેવો છે, કેવી રીતે રહે છે સેફ, કંઈ પડી ના જાય ને એટલે જો નેટમાં બંધ કરે છે. લાવ હું જગ લઈ લઉં. બીજું કંઈ લેવું છે? પપ્પા માટે લેવું ના ચાલશે, એમને એટલી બધી ઠંડી નહીં. બધું જ થેલામાં છે. સ્પ્રાઇટ બી મૂકવાની ને, મૂકી દો. ચલો જમી કરીને બીજું જે બાકી હોય થોડું ઘણું જોઈને મોન્ટ ટ્રેમલેન્ડ માટે નીકળીએ. પેલા લોકો હમણાં જતા હતા નહીં જતા શોર્ટકટ મારી પેલી છોકરી હમણાં અહીંયા જ પડી હતી નાનકડી તો નાના છોકરાઓને તો ના છોડ્યા નહીં થયું. એટલો બધો પવન નહીં એટલે મજા આવશે. મમ્મી પપ્પાએ સારી એવી બેન્ચ ચૂઝ કરી લીધી છે, જ્યાં બેસીને અમે બધો નાસ્તો કાઢીએ. કેમ કે ફર્યા સવારના 7 વાગે જેવું કંઈક નાસ્તો કર્યો હતો એ ઘરે, તો ભૂખ લાગી છે. હવે કેટલા વાગ્યા હશે? 12:30 જેવું થયું. 12 વાગ્યા હશે. બધું જ છે બેગમાં. અચ્છા મેં હમણાં કોલ ચાલુ હતો ને તારા 11:50 અહીંયા જો નાના છોકરાને રમવાનું કેવું આપણે વિચાર કરતા હતા ખબર. ત્યાં નાના છોકરા રમવાનું બધું. મોટાઓનો બી એડવેન્ચર હતું બટ એ અત્યારે બંધ થઈ ગયું છે. અત્યારે નાના છોકરાઓનું જ ઓપન છે ખાલી. અને અહીંયા જાઓ ને ત્યાં ઓલો શું કહેવાય વોલ્ફનો શો થાય છે, વ્હાઇટ વોલ્ફ. પ્લેટો હતી ને જો નાની અમે લાસ્ટ યર આવ્યા હતા તો થતો હતો, બિકોઝ અત્યારે કોઈ પબ્લિક નથી તો મને નથી લાગતું કે 10 જણ માટે ચાલુ કરશે. એટલે ઉડી ના જાય. અને અહીંયા અમારા થેપલા, અથાણું ને લસણની ચટણીનું થશે અમારે પિકનિક. હા, બિકોઝ લાસ્ટ ટાઈમ પ્લેટ લાવ્યા હતા, બધી યુઝ થઈ ગઈ. અને આ પ્લાન અચાનક બન્યો તો અમારી જોડે ટાઈમ નહોતો બધું લાવવાનો. જે પડ્યું છે એ લઈને આવ્યા છીએ. ઇટ્સ ઓકે, એને તોડી દો એટલે ફાઈ જશે. વેધર મસ્ત થયું છે ને આમ ખાવાની જે મજા આવે છે ને. અહીંયા જો આ 2 નાના છોકરાઓ તો છોડું બે જ ગયા કાકા. અને આ હરણ બી અમે ખાઈએ છીએ ને ત્યાં જ અમારા જોડે જોડે આવી રહ્યું છે. લોકો એને ખવડાવી રહ્યા છે ગાજર. ટચુડ કર્યું? કેવું લાગ્યું? મેં નહીં ખાવું થેપલા કેવા લાગ્યા ગાઈઝ? ખાવું મને કોણ ના મસ્ત મસ્ત.
ઓસમ ઓસમ. ના ગાંઠા આયા ચાલવાની કોણ ચાલુ કરી દીધું પ્રેક્ટિસ જોડે ને કરી જ પડશે ને હવે તો. તારો સાચી વાત. જ્યારે અમે લોકો આવ્યા ત્યારે સવારે લાઈક અર્લી મોર્નિંગ જેવું જ હતું, 10-11 વાગતા હતા, તો એટલી પબ્લિક નથી. બટ અત્યારે તમે જોશો ને તો પબ્લિક વધી ગઈ છે. અહીંયાથી એવું લાગી રહ્યું છે કોઈ પિકનિક લાઈક સ્કૂલમાંથી આવ્યા હોય એવું. હવે પબ્લિક વધી ગઈ છે, અમે વળીશું પાછા. છોકરું અંદર હાથ નાખે એના આખો હાથ નાખત પણ છોકરું દીવાતું જ નહીં. ખુશ થાય ને મમ્મી ખુશ બી થવાની. સજ્જે ડરતા નહીં આમના છોકરા. એમ પપ્પા ચલાવે છે ને પેલા બે પાસે. ઉજ્જવલે તો બંધ કરી દીધું. આપણે ગામડા ભેંસના આવા જોઈએ. આના ગોટ કહેવાય. અલગ પ્રકારની બહુ. હા બસ. હા આવી દીધું. આ લોકો જોડે જ રહે, કશું કરતા નહીં. ના ના પાડેલા આવડી વાળેલા. મેં કીધું જોડે રહે જતા હું આગળ નહીં જતા. આ છે બ્રાઉન બેર. બે છે. 3 છે. નીચે બી છે એ. પણ એ ઊંધું છે ને એટલે બરાબર નહીં દેખાતું. મસ્ત લાગે. ઓહો કેટલું હેવી છે. લાસ્ટ નંબર હે ને 19. હાય ઉજ્જવલ. અચ્છા એવું છે. હું સનરૂફ પર ચડી ગઈ છું બીકોઝ નીચેથી કંઈ દેખાતું નથી. લાસ્ટ નંબર છે હવે. બધાને સુવાનો ટાઈમ થઈ ગયો ને, બપોરના 2 વાગ્યા. ગુજરાતી જ બધા. બાય બાય. નેક્સ્ટ યર મળીએ. કેટલું મસ્ત છે અહીંયા. લાસ્ટ ટાઈમ આપણે ટ્રેલ પર વોક કરવા બી ગયા હતા હર્ષ. તે આ જ રિવર જોઈ હતી મે બી. પણ એ આપણે બંધ હતું ને. સી ઢાળ પરથી ઉતરવાની મજા આવી રહી છે મને તો. હા જો પેલામની ગાડીમાં કેટલા જ લોકોએ મોં નાખે. અગર તમે વિન્ડો ઓપન કરી દો આવું થાય. ચારે બાજુથી નાખી દીધા. હજી પીછો કરે છે બિચારા. બધા ભૂખ્યા થયા જો. બધા ગાજર માંગે.
અને આ અમે જ્યાંથી એન્ટર કર્યા હતા ત્યાં બી વેલકમ કરવા બધા ઊભા છે, ખાવા માટે વેઇટ કરી રહ્યા છે કે આપો અમને કંઈ. એ તો ઉડીને ના જતું રહે હસ, એટલું તો એ ઉડી હકત. અહીંયા બી લાસ્ટમાં એક બે છે. આવી ગયો એક્ઝિટ ગેટ. હર્ષ અહીંયા લઈ જજે એકવાર ઉપર. ફાઇનલી અમારી પાર્ક ઓમેગાની ટ્રીપ એન્ડ થઈ રહી છે. આખું પાર્ક ઓમેગા અમે ફરી લીધું છે એન્ડ વિચારીએ છીએ કે અમારી પાસે ઇનફ ટાઈમ છે. હજી 1:30 જ વાગે છે. અમે 10 વાગે ચાલુ કર્યું હતું તો બી 3 કલાકમાં ઇનફ છે, લાઈક બધું ફરાઈ ગયું. તો અમે ક્યાંય બીજે જવાનો પ્લાન કરી રહ્યા છીએ. તો ડિસાઈડ થાય પછી કહું ક્યાં જઈએ છીએ. ટિલ દેન બાય. મોન્ટ ટ્રેમલેટમાં ઘરો એ પેલા મનાલીમાં ને એ બધામાં હતા ને એવા લાગે છે. પહાડ પર ઘર બનાવ્યા. અમે ગોંડોલામાં જઈ રહ્યા છીએ, જ્યાંથી લાઈક ઉપરથી આખું મોન્ટ્રીયલ સિટી ડાઉનટાઉન દેખાય છે. જોઈએ એનો બી એક્સપિરિયન્સ કેવો રહે છે. અને 5 વાગ્યા સુધી જ ઓપન છે અને અત્યારે 3:30 જેવું થવા આવ્યું. તો લાઈક અમારી પાસે 1.5 કલાક છે અને એમાં 3 એક્ટિવિટી કરવાની. એક સ્લાઇડિંગ, વોટર સ્લાઇડિંગ છે, એક આ છે ને એક કાયાકિંગવાળું છે. 3 એક્ટિવિટી છે. તો ટાઈમ બચશે તો એ બીજી એક્ટિવિટી કરશું. બાકી અત્યારે અમે જઈ રહ્યા છીએ પહેલાં ગોંડોલામાં. હાફ સુધી ફ્રી છે. અગર તમારે એટ ધી એન્ડ સુધી જવું હોય, ઉપરથી એકદમ ઉપરથી વ્યૂ લેવો હોય તો એનો ચાર્જ લાગશે. હાફ સુધી ફ્રી છે. અમે ટ્રાય કરશું કે છેક ઉપર જ જઈએ. આટલે આવ્યા છીએ તો રાઈટ. હાલો, કેટલા કહે છે પર પર્સન? 40 પર પર્સન. છેક ઉપર જવાના $40. અમે ગોંડોલામાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઉપર. આગળથી બહુ મસ્ત વ્યૂ છે, બતાવજો. વાવ, સી અલ્યા ઉપર બધી એક્ટિવિટી થાય છે. જો છેક આ બધી એક્ટિવિટી વાળું છે ઉપર. હા મસ્ત છે. જો કોઈનો સ્વિમિંગ પુલ દેખાય. વિન્ટરમાં છે ને આ લોકો રિસોર્ટ વાળાનો વાવ, સ્વિમિંગ પુલ છે. આ બધી હોટલો છે. પાર્કિંગ માટે આવ્યા હતા ને ત્યાં અહીંયા આવ્યા હતા. આ ગંડોલા છે ત્યાં ઉપર લઈ ગયા. વિન્ટરમાં છે ને ત્યાંથી પેલું થાય ટ્યુબિંગ વાળું. હા બધું સ્નો થઈ જાય છે ને. નાઈસ. તો છે સારો. બસ અત્યારે અમે ઉતરી ગયા આમાંથી બંધ થઈ ગયું ને. અને આટલે સુધી ફ્રી હતું. અને હવે અહીંયાથી આગળ બધી એક્ટિવિટીઝ બી છે, બંજી જમ્પિંગ ને આ તે. વિન્ટર સ્નોઈંગમાં બહુ મજા આવે અહીંયા સ્કી કરવાની. પેલી બંધ હોય ને તો એમાં મજા આવે. શું બંધ થઈ ગયું ઉજ્જવલ? પેલી વાળી જે છે ને ગંડોલા. અચ્છા ઓપન. ઓપન. અમે આના એક્ઝિટ પર વેઇટ કરતા હતા. અહીંયાથી ટિકિટ લેવાની છે પહેલાં. બંને ટિકિટ લઈને આવે પછી અમે જઈએ ગોંડોલામાં. ક્યુબેક આવી ગયા છે તો બધું ફ્રેન્ચમાં જ વાંચવા મળશે.
તો થોડું ડિફિકલ્ટ છે. શું લખ્યું છે? આ લખ્યું સમર ટ્યુબિંગ એડલ્ટના $24, 5 એક્ટિવિટીઝ બંડલ. બટ આપણી પાસે 1.5 કલાક જ છે, એ રીતનું રહેજો. ટાઈમ બી નહીં આપણી જોડે. કાયાક વાળું હોય તો લઈ લો, પણ ટાઈમ બચશે ને પછી એવું ના થાય કે 5 વાગે નીકળી જાઓ. હા, પૂછી લો. તો અમે ટિકિટ લઈ લીધી. શેની લીધી આપણે? ગોંડોલાની. ગોંડોલાની 5 ટિકિટ લીધી અને પર પર્સન $40 છે. અગર તમારે બંડલ જોઈતું હોય એમાં 3 એક્ટિવિટીઝ આવે એ $72 થાય. બટ વેધર જુઓ તમે ખાલી, જે અંધાર્યું છે ને તો અમને નહીં લાગતું કે અમે 3 એક્ટિવિટી કરી શકીશું. વરસાદ પડશે અને વરસાદમાં કાયાકિંગનો કોઈ મતલબ નથી. પૈસા વેસ્ટ થશે. તો અમે ખાલી વિચાર્યું કે ખાલી ગોંડોલામાં જતા આવીએ, બીજી એક્ટિવિટી પછી ક્યારેક કરશું. તો અત્યારે ખાલી ગોંડોલા તો જોઈ લઈએ, બાકી વરસાદ પડશે તો એ બી રહી જશે. વરસાદ પડ્યો છે ઉપર. બેહી ગઈ હું તો. શું વાદળ અંધારી છે જો. આ તૂટીને જ પડવાનો છે. ઓહો વાહ, આખી રિવર દેખાય છે પાછળ. ચાલુ થઈ ગયું વરસાદ. ના, કોઈ બીજા ઝરણા જેવો અવાજ આવે છે. ગજબ વ્યૂ. વાદળને કે જતું રે બાપા. કાળું કાળું થઈ ગયું. ટચવુડ નહીં. ગોંડોલા રાઈડ ખતમ થઈ ગઈ અમારી. વચ્ચે વચ્ચે વરસાદ પડ્યો પણ ઉપર આવીને અમને ફાઇનલી તડકો જોવા મળી ગયો. બટ આ બાજુ વ્યૂ જુઓ ખાલી, શું વ્યૂ છે. અને કેટલું બ્લેક થયું છે આ સ્કાય. એવું લાગ્યું છે ત્યાં તો તૂટીને પડશે. બટ વ્યૂ બહુ જ મસ્ત છે. જ્યાં જુઓ ત્યાં માઉન્ટેન દેખો. વાવ. See? શું જગ્યા છે, બહુ જ મસ્ત છે. વર્થ જ છે અહીંયા ઉપર $40. અહીંયા એકદમ ખાલી છે, તડકો છે અને અહીંયા એકદમ ભરેલું છે વાદળ. અમે કાશ્મીર ગયા હતા પહેલગામમાં, સેમ આવી જ જગ્યા હતી. પહાડ ને ગ્રીનરી સેમ વ્યૂ છે અહીંયા બી. બહુ જ મસ્ત દેખાય છે. દૂર સુધી વિઝિબિલિટી એટલી નથી, બટ જ્યાં સુધી જોશો ત્યાં સુધી બધે માઉન્ટેન છે. બધે વાદળ આવે છે, જાય છે. અત્યારે અહીંયા તડકો કવર કરે છે આને, તો ઠંડી વધી જશે હવે. ઉપરથી નીચે કેટલું મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. અમે આયા ગોંડોલા જઈ રહ્યા છે બધા. અને કહે છે હજી ઉપર એક જગ્યા છે, ત્યાંથી આખો મોન્ટ્રીયલનો વ્યૂ દેખાશે. અહીંયા થોડા ઘણા ફોટોસ પડાયા અને અહીંયા ટ્રેલમાં હવે ઉપર જઈશું અમે. ઠંડી વધી ગઈ છે. મને ભૂખ લાગી ગઈ. બાલ આના અડી ગયો તો પાણી તો અંદર જતું. હા, ટ્રેકિંગ થઈ ગયું. બધા જોઈ નીચે ઉતરે છે ને. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. આ છે ને એકદમ ઉપર ચડીશું, ત્યાંથી વ્યૂ આવશે મોન્ટ્રીયલનો. આરામથી આય મમ્મી. શું વ્યૂ છે. અને રિવર બી એટલી મોટી, ખબર નહીં ક્યાં સુધી જાય છે. અમે છેક નીચેથી આવ્યા છીએ. બધા ઘરો દેખાય ને એનાથી બી
નીચેથી ઉપર જવાનું. ઉપરથી મસ્ત વ્યૂ આવશે. ચાલો ઉપર. આઉટ દેખાશે ઉપરથી. ઉપરથી વધારે પેલું દેખાશે ને. ઊભી ઊભી રહેતા એમ નીચે તડકો છે, ઉપર ઠંડુ છે. બહુ મસ્ત છે. અને અહીંયાથી ગંડોલા જ જઈ રહ્યા છે બધા. કેટલો મોટો ટ્રેક છે. એટલા ઉપર આવ્યા છે, ઠંડી તો લાગવાની છે. આ છે ફાઇનલ ફ્લોરનો વ્યૂ જે અમે આવ્યા છે આટલું ઉપર ગોંડોલામાં. બહુ જ ફીટ પર છીએ. આઈ ડોન્ટ નો કે કેટલા ફીટ પર છીએ અમે, બટ બહુ જ ઉપર આવ્યા છીએ. હા, હવે પાછા વળી ગયા અમે વ્યૂ જોઈને. અમે લોકોએ તો બહુ ફોટા પડાયા, પણ પપ્પા વહેલા નીચે ઉતરી ગયા. એમને બહુ ઠંડી લાગતી હતી. મમ્મી પપ્પા બંને ના પાડી કે અમારે જેકેટ નહીં લેવું, એટલે અમે એમનું જેકેટ ગાડી મૂકીને આવ્યા. હવે એમને લાગી રહી છે ઠંડી, કેમ કે અમે બહુ હાઈટ પર છીએ. બટ ઇટ્સ ઓકે. હવે અમે પાછા જ જઈ રહ્યા છીએ. હવે ખાલી નીચે ગંડોલામાં જઈશું ને, ત્યાંથી બસ 5 મિનિટનું વોક છે. પછી તો ગાડીમાં બેસીને હીટર થઈ જશે. એટલું બધું ચાલે નહીં, પણ ખબર નહીં કેમ ઠંડીને લીધે બહુ ભૂખ લાગી રહી નહીં. શું ખાઈશું યાર આપણે? બહુ ભૂખ લાગી. નીચે નથી એટલી ઠંડી, ક્યાં લાગતી હતી? અમે નીચે જઈ રહ્યા છીએ. હવે બહુ પવન હતો ના, હવે નહીં લાગતી ઠંડી. ફોટો બધું કમ્પ્લીટ થઈ ગયું ને બેટા યાર. સ્વિમિંગ પુલ પેલી ચશ્મા પુલ. સારું, આપણે તો મસ્ત વ્યૂ આવ્યો. અહીંયા હશે ઉતરેલ તો. તો અમે મોન ફેમલેન ફરી નીચે આવી ગયા. ફાઇનલી ટ્રીપ ઓવર થઈ ગઈ છે. એટલું સારું થયું કે ઉપર વરસાદ અંધાર્યો હતો, બટ એટલો વરસાદ પડ્યો જ નહીં. અમે ઉપર હતા ત્યારે પડ્યો જ નહીં વરસાદ. તો અમારી લાઈક જે બી ફોટોઝ પડાવતા હતા એ અમારા પડી ગયા મસ્ત. જેવા નીચે ઉતરે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાડી જોડે પલડીને. વરસાદ ચાલુ છે, બટ આજની ટ્રીપ આટલે સુધી રહી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.